આજે છે 19 જુલાઈ 2024. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આપણે સૌપ્રથમ ઓવરવ્યુ જોઈ લઈએ કે આજે કયા કયા ટોપિક કરવાના છે. તો સૌપ્રથમ છે હલવા સમારોહ, જેમાં આપણે જોઈશું કે નાણાં મંત્રાલય કેવી રીતના હલવો બનાવે છે. ત્યારબાદ છે પીએમ શ્રી યોજના. ઓકે, તેમાં જોઈશું કે જે અલગ અલગ જે પીએમ શ્રી યોજના મતલબ જે શાળાઓ છે તેમાં કેવી રીતે કામ કરવાનું હોય છે. ઓકે, ત્યાર પછી ક્વોન્ટમ નેવિગેશન. ઓકે, તેમાં આપણે જોઈશું કે ક્વોન્ટમ નેવિગેશન કેવી રીતના કામ કરે છે, પછી એના જે રૂલ્સ છે એ કેવા છે, પછી એની અંદર અલગ અલગ જે સિસ્ટમ છે જેમ કે નેવિગેશન સિસ્ટમ જે આપણે જીપીએસ છે, પછી ઇન્ડિયાની સિસ્ટમ છે જેમ કે નાવિક છે, તો એના વિશે પણ થોડું ઘણું જોઈશું. ત્યાર પછી આપણે જોઈશું, એક મિનિટ, હા, ચાંદીપુર વાયરસ છે એમાં શું છે, ચાંદીપુરા જે સોરી વાયરસ એ કેવી રીતે ફેલાઈ રહ્યો છે, ઓકે, શેનાથી થાય છે એના વિશે જોઈશું. પછી છે સૃજન પોર્ટલ, જેમાં આપણે ડિફેન્સ રિલેટેડ જે ઇક્વિપમેન્ટ છે એ કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. ઓકે, ત્યાર પછી છે અસ્મિતા પ્રોજેક્ટ, તો એમાં જે આપણે જે એકેડમિક્સની બુક છે જેમ કે આપણે અલગ અલગ જે એન્જિનિયરિંગ કરીએ, બીએસસી કરીએ, તો એની જે અલગ અલગ બુક્સ છે તેના માટેનું કામ કરવાનું છે. ઓકે, તો આજ માટે આટલું જોવાનું છે. મારો વિષય જોઈએ તો કેન્દ્રીય નાણામંત્રી જે છે એ પરંપરાગત જે હલવાના સમારોહમાં ભાગ લે છે, અને આમાં 23 જુલાઈના રોજ આ લોકસભામાં જે રજૂ થવાનું છે આપણે બજેટ, કેન્દ્રીય બજેટ 2023-24 એ તૈયારનો અંતિમ તબક્કાને ચિહ્નિત કરે છે. ધાર્મિક વિધિમાં જોઈએ તો પરંપરાગત જે મીઠાઈ હલવો જે છે એ તૈયાર કરવામાં આવે છે, અને બજેટની તૈયારી સાથે સંકળાયેલા જે નાણાં મંત્રાલયની જે અધિકારીઓ અને જે કર્મચારીઓ છે એને પીરસવામાં આવે છે. અને કેન્દ્ર સરકારનું જે વાર્ષિક નાણાકીય જે નિવેદન છે એ તૈયાર કરવામાં જેટલા પણ લોકો સામેલ હતા તો એને એક ટાટા બાય બાય કરવાનું, એટલે કે સેન્ડ ઓફ કરવાનું તરીકે કાર્ય કરે છે. ઓકે, તમે જોઈ શકો છો પિક્ચરમાં કે આપણે નિર્મલા સીતારમણ છે એ હલવો પીરસી રહ્યા છે. હવે એમને જાતે બનાવ્યો છે કે નહીં એ તો આપણને ખબર નથી. ઓકે, જોઈએ તો જે બજેટની રજૂઆત પહેલા વાર્ષિક ધોરણે યોજાય છે, અને બજેટ દસ્તાવેજોને છાપવાની જે સત્તાવાર શરૂઆતને ચિહ્નિત કરે છે. ઓકે, દસ્તાવેજો છાપવાનો છે. ઓકે, એટલે મતલબ બજેટ જે એનો જેટલું પણ આપણે મતલબ બજેટ છે આનું આખું પ્રિન્ટિંગ કરવાનું છે. ઓકે, હવે ધાર્મિક વિધિઓનું મહત્વ જોઈએ તો મોટી કઢાઈમાં જે પરંપરાગત જે મીઠાઈ છે એનો હલવા તૈયાર કરીને પછી બજેટ બનાવવાની જે પ્રક્રિયાની શરૂઆતની પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, હવે નાણાં મંત્રાલયની સંડોવણી જોઈએ તો નાણાં મંત્રાલય જે છે કઢાઈને હલવાને અધિકારીઓને હલવો પીરસે છે, અને બજેટ પ્રક્રિયાની સત્તાવાર શરૂઆતને ચિહ્નિત કરે છે. ઓકે, હવે આનું સ્થાન જે છે એ કદાચ પૂછાઈ શકે છે. ઓકે, કે મધ્ય દિલ્હીના જે નાણાં મંત્રાલયનું નોર્થ બ્લોક છે. ઓકે, તો એના ભોયરામાં, ઓકે, જ્યાં આ પ્રિન્ટિંગ આવેલું છે. ઓકે, પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે જે બજેટ પ્રિન્ટ કરે છે. ઓકે, તો ઓકે, મતલબ આ ઘરમાં આ જોવા મળે છે. ઓકે, આ સેરેમની તો મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને હલવો પીરસવામાં આવે છે, અને બજેટ તૈયાર થઈ ગયું હોય ત્યારબાદ જેટલા પણ લોકો એમાં સામેલ હતા, કર્મચારીઓ સામેલ હતા, તેમને એક ઔપચારિક વિદાય આપવામાં આવે છે. ઓકે, એક ઔપચારિક વિદાય તરીકે કાર્ય કરે છે આ જે છે હલવા સેરેમનીથી. ઓકે, ત્યારબાદ છે ટોચના અધિકારીઓ અને સમારંભમાં ભાગ લીધો હોય તે લોકોને લોક ઇન સમયગાળામાં પ્રવેશ કરવાનો હોય છે. એટલે કે જેટલા પણ અધિકારીઓ જે છે, કર્મચારીઓ છે, જે બજેટ બનાવવામાં સામેલ હતા તો એમને એક 10 દિવસનો લોક ઇન પીરિયડ, 10 દિવસ તો મિનિમમ હોઈ શકે છે, એના કરતાં વધારે પણ ઓછો પણ હોઈ શકે છે, પણ 10 દિવસ ગણવામાં આવે છે. ઓકે, તો એટલા દિવસ જે છે લોક ઇન જે પીરિયડ આવે છે. ઓકે, જેમાં અધિકારીઓ છે પોતાના મંત્રાલયના પરિસરમાંથી અલગ રાખવામાં આવે છે, અને એની જે બજેટ છે એની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે, માહિતી લીક ના થાય તેને અટકાવવા માટે આ લોક ઇન પીરિયડમાં રહેવાનું છે. ઓકે, આની અંદર જે પરિવારના લોકો છે એની જોડે પણ વાત નથી કરી શકતા આ લોકો જે છે. ઓકે, જેટલા પણ જે અધિકારીઓ છે અથવા કર્મચારીઓ છે તે. ઓકે, તો હવે પાસ્ટમાં આવા ઇન્સિડન્ટ થઈ ગયા છે કે 1951 અને 1960માં પણ બજેટ જે છે લીક થઈ ગયેલું, પછી 1982માં પણ આ જે બજેટ છે એ લીક થઈ ગયેલું. ઓકે, ઇન્ડિયન એક્સપ્રેસમાં આ ન્યૂઝ આવેલી. ઓકે, તો પછી 1992માં પણ આ થયેલું, અને પછી 2001માં પણ જે યશવંત સિન્હા હતા તે એ સમયે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે પણ જે બજેટ છે એ લીક થઈ ગયેલું. તો આવું જે લીક્સ થાય છે તો એને અટકાવવા માટે આ લોક ઇન પીરિયડ હોય છે. ઓકે, હવે ગુપ્તતા અને ગોપનીયતા તમે જોઈએ તો બજેટ રજૂ ના થાય ત્યાં સુધી જે અધિકારીઓ અને જે નાણાં મંત્રાલયની અંદર જ રહેવાનું હોય છે, અને અંતિમ બજેટ દસ્તાવેજ જે છે અત્યંત ગુપ્તતા અને ગોપનીયતા જાળવી રાખે છે. તેના માટે આ ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. જે કર્મચારીઓ છે અને જે અધિકારીઓ છે એમને એક લોક ઇન પીરિયડમાં રાખવા પડે. ઓકે, અને જે બજેટ છે જ્યાં સુધી એ રજૂ નહીં થાય આપણે પાર્લામેન્ટમાં, ઓકે, તો ત્યાં સુધી આ લોકોને જે લોક ઇન પીરિયડમાં રહેવાનું હોય છે. ઓકે, ક્વોન્ટમ નેવિગેશન તો યુનાઇટેડ કિંગડમે તાજેતરમાં જે બે અલગ અલગ ક્વોન્ટમ નેવિગેશન પરીક્ષણો હાથ ધરવામાં હતા, જેમાં રોયલ નેવી જહાજ પર અને બીજું હતું નાના જેટ પ્લેનમાં. ઓકે, નેવિગેશન વિશે જોઈએ તો ક્વોન્ટમ નેવિગેશન જે છે ક્રાયોજેનિક પરિસ્થિતિઓમાં અણુની હિલચાલને ટ્રેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, હવે આ ખાસ ધ્યાન રાખો કે ક્રાયોજેનિક પરિસ્થિતિ. ઓકે, એકદમ ઠંડુ રાખવાનું છે. જે ક્રાયોજેનિક આપણે એન્જિન આવે છે, પછી ક્રાયોજેનિક આપણે ફ્યુલ યુઝ કરે છે જે રોકેટમાં છે, જેમ કે આપણે લિક્વિડ ઓક્સિજન થઈ ગયું, લિક્વિડ હાઇડ્રોજન થઈ ગયું, પછી બીજા બધા ઘણા ઉદાહરણો છે જેમ કે આપણે લિક્વિડ નાઇટ્રોજન છે. તો ક્રાયોજેનિક સ્થિતિ એટલે કે
આપણે 0 ની નીચે જઈએ, માઇનસમાં જઈએ, માઇનસ ટેમ્પરેચર હોય તો તેને આપણે ક્રાયોજેનિક સ્થિતિ કહીએ. ઓકે, એકદમ ઠંડુ. ઓકે, હવે સેટેલાઇટ નેવિગેશનથી કેવી રીતે તફાવત છે? તો અવકાશમાંથી જે પાછા ઉછળતા સિગ્નલો છે એની જગ્યાએ ક્વોન્ટમ જે નેવિગેશન છે એ દરેક વ્યક્તિગત વાહનમાં કાર્ય કરે છે. ઓકે, કેવી રીતે? તો કે ધારો કે માની લો કે આપણી આ પૃથ્વી છે. ઓકે, પૃથ્વી બરાબર નથી બની. ઓકે, પણ થોડું માઇન્ડ કરી લેજો. ઓકે, તો આ જે આપણું સેટેલાઇટ થઈ ગયું. ઓકે, હવે સેટેલાઇટ જે છે એ રેડિયો જે તરંગો છે એ ટ્રાન્સમિટ કરશે અને ફરીથી એને રેકોર્ડ કરશે. તો પછી આપણને ખબર પડશે કે હા ભાઈ કોઈ વ્યક્તિ છે આ જગ્યા પર છે. ઓકે, એ રીતે જ્યારે આપણે જે ક્વોન્ટમ નેવિગેશન છે કેવી રીતે કામ કરે છે, તો કોઈ આપણું વ્હીકલ લઈ લ્યો, વ્હીકલ ઇન ધ સેન્સ કે આપણે કોઈ સ્પેસ શટલ લઈ લઈએ, રોકેટ લઈ લઈએ, તો રોકેટની અંદર એક પર્ટિક્યુલર અણુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો એને જે છે એ ક્યાંથી ક્યાં મૂવ કરી રહ્યું છે તો એના પર ધ્યાન રાખે છે. ઓકે, ખાલી તો આ થઈ ગયું આપણું ક્વોન્ટમ નેવિગેશન. ઓકે, મતલબ ખાલી ક્વોન્ટમ નેવિગેશનમાં એક પર્ટિક્યુલર એક જે વાહનની અંદર કોઈ પર્ટિક્યુલર અણુ હોય તેના પર જ ધ્યાન કરવામાં આવે છે. ઓકે, જે માપન છે એ ઉપયોગના સ્થળે કરવામાં આવે છે અને તેની ખાતરી કરે છે કે સિગ્નલ સ્થિર રહે, કે સિગ્નલ સ્થિર રહે, કે આ અણુમાંથી જે ટ્રાન્સમિટ થતો જે સિગ્નલ છે એ સ્થિર રહે, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે એને આપણે એ કરે છે. ઓકે, ધ્યાન રાખે છે કે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે એને મેઝર કરે છે. ઓકે, તો ઇન્ટરસેપ્શન નોંધપાત્ર રીતે વધુ પડકારજનક બનાવે છે. ઓકે, એટલે કે કોઈ પણ મતલબ ઇન્ટરસેપ્શન એટલે કે કોઈ પણ આની અંદર ઇન્ટરફિયર કરી જાય એવું એને મતલબ નાહીવત બનાવે છે. હવે આપણે જો નોર્મલ આપણે જે નોર્મલ કન્ડિશન, જે નોર્મલ આપણે સેટેલાઇટ છે તેની અંદર શું થાય છે કે જો આપણે આની વચ્ચે કોઈ બીજું કોઈ રેડિયો જામ કરી દઈએ. ઓકે, તો એને કારણે જે આખું નેવિગેશન છે એ આખું ઠપ પડી જાય. જ્યારે ક્વોન્ટમ નેવિગેશન છે તો એની અંદર એવું કરવું અશક્ય છે. ઓકે, તેના માટે જે ઇન્ટરફિયરન્સ છે એ 0 થઈ જાય, નહીવત થઈ જાય છે. ઓકે, સામાન્ય નેવિગેશન અને ક્વોન્ટમ નેવિગેશન વિશેનો ફરક જોઈએ તો સામાન્ય નેવિગેશન જે છે ભૌતિક શાસ્ત્રના જે પરંપરાગત જે સિદ્ધાંતો છે એને સમજાયેલી જે તકનીકો છે એના પર આધાર રાખે છે. જેમ કે આપણે રેડિયો વિશે જોયું કે ટ્રાન્સમિટ કરે છે, પછી એનું રિફ્લેક્શન થાય છે. ઓકે, તો એના અને પછી એનો રેકોર્ડ થાય છે, તો એ રીતે કાર્ય કરે છે. જ્યારે ક્વોન્ટમ નેવિગેશન છે એ સુપરપોઝિશન અને જે એન્ટેંગલમેન્ટ છે તે રીતે એના પર ક્વોન્ટમ મિકેનિક્સના જે સિદ્ધાંતો છે એના લાભ લે છે. ઓકે, હવે સુપરપોઝિશન અને જે એન્ટેંગલમેન્ટ છે તો એના વિશે જાણવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે, ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બે સિદ્ધાંતો છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ બને છે. કેમ કે આપણે જો ક્વોન્ટમ કોમ્પ્યુટરની વાત કરીએ અથવા તો જે ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરીએ ત્યારે મોસ્ટલી આ બે સિદ્ધાંતો એક્ઝામમાં પૂછવામાં પણ આવે છે અને આ મતલબ ન્યૂઝમાં રહેતા પણ હોય છે અને પૂછવામાં પણ આવે છે. ઓકે, હવે સુપરપોઝિશન વિશે જોઈએ તો સુપરપોઝિશન એક સિદ્ધાંત છે. જ્યાં સુધી તેને માપવામાં ના આવે ત્યાં સુધી જે ક્વોન્ટમ સિસ્ટમ છે એક જ સમયે બહુવિધ અવસ્થા માટે અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોનિક એવી સ્થિતિમાં હોઈ શકે કે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એક સાથે ફરતું હોય. ઓકે, એટલે કે એવી સ્થિતિ કે જ્યારે જે ક્વોન્ટમ કમ્પ્યુટર હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે એક સાથે 0 અને 1 આપણે બંને સંખ્યા જે છે એક સાથે દર્શાવે છે. જેમ કે આપણે કોઈ સિક્કો ઉછાળીએ તો જે આપણે આ વાળી સાઈડ છે જે અને જે 5 રૂપિયા વાળી જે સાઈડ છે. ઓકે, તો બંને એક સાથે દેખાડે. ઓકે, તો આ બંને વસ્તુ એક સાથે દેખાડે તો એને કહેવામાં આવે છે સુપર પોઝિશન. ઓકે, અને ત્યારબાદ છે આપણું એન્ટેંગલમેન્ટ. એન્ટેંગલમેન્ટ શું છે તો કે એની અંદર બે અથવા તો વધુ ક્વોન્ટમ કણો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હોય છે કે એક જ કણની સ્થિતિ જે તરત મતલબ ચેન્જ થાય તો બીજી સ્થિતિને પ્રભાવિત કરે છે. હવે ધારો કે આપણે ડાઇસ લઈએ તો ડાઇસને ઉછાળવામાં આવે તો ધારો કે એક બાજુ એક 6 પડે છે. ઓકે, તો બીજી ડાઇસ હશે તેમાં પણ 6 જ હશે. ઓકે, તો આને જે કહેવામાં આવે છે તેને એન્ટેંગલમેન્ટ કહેવામાં આવે છે ક્વોન્ટમ ફિઝિક્સની ભાષામાં. ઓકે, હવે આના એપ્લિકેશન જોઈએ તો સુપરપોઝિશનમાં શું છે તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુપરપોઝિશનનો ક્વોન્ટમ બિટ્સ ઓકે એક સાથે બહુવિધ ગણતરી કરવા માટેની પરવાનગી આપે છે અને જે કોમ્પ્યુટેશનલ પાવર છે એ ઘણો વધારે હોય છે. કેમ કે જે આપણે સોરી નોર્મલ કમ્પ્યુટર હોય છે તેની અંદર 0 અને 1 ફોર્મેટમાં આપણી લેંગ્વેજ ચાલતી હોય છે. જ્યારે સુપરપોઝિશન છે તો એની અંદર શું હોઈ શકે છે કે 0 0 અને 0 1 જે છે એ બંને એક ટાઈમ હોઈ શકે છે અને 0 1 1 અથવા તો 1 0 ગમે ત્યારે મતલબ આ બંને એક સાથે હોઈ શકે છે. ઓકે, એવી રીતના નહીં કે 0 1 છે. ઓકે, આ બંને મતલબ આવી રીતના 4 વસ્તુ સાથે હોય છે. ઓકે, તો આ રીતે આ પોસિબલ બને છે. ઓકે, હવે એન્ટેંગલમેન્ટમાં આપણે એપ્લિકેશન જોઈએ તો અત્યંત જે સુરક્ષિત સંચાર ચેનલો બનાવવા માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને જે ક્રિપ્ટોગ્રાફિક એન્ટેંગલમેન્ટ છે એમાં ઉપયોગ થાય છે. એટલે આપણે જે ક્રિપ્ટોગ્રાફી એટલે કે આપણે જે ક્રિપ્ટોકરન્સી જે કહે છે. ઓકે, તો તેની અંદર આપણે આનો સિદ્ધાંત યુઝ કરવામાં આવે છે. ઓકે, સંદેશાવ્યવહારને છીનવી લેવાનો કોઈ પણ પ્રયાસ ફસાઈ ગયેલી સ્થિતિને ખલેલ પહોંચાડશે અને ઘૂસણખોરીને હાજરીની ક્ષતિ કરશે. ઓકે, મતલબ કે આપણને તરત જ ખબર પડી જાય જો એને કોઈ આપણે છેડવાનું ટ્રાય કરે છે. આ જે રીતના આપણે થોડી વાર પહેલા જોયું કે સેટેલાઇટ સિસ્ટમ હતી. ઓકે, તો નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે ક્વોન્ટમ નેવિગેશન હતું તેની અંદર આપણે છેડછાડ કરવું એ ઘણું મતલબ અઘરું બને છે. કેમ કે આપણે જે સિગ્નલ છે એને કન્ટિન્યુઅસલી ટ્રેક કરતા હોય છે પ્લસ એમાં જે ઇન્ટરફિયર કરવું અઘરું છે. ઓકે, જે આપણે થોડી વાર પહેલા જોયું. ઓકે,
જોઈએ તો જીપીએસ ટેકનોલોજી છે આપણે જે અમેરિકાની છે, સ્થાન અને સમયની માહિતી માટે ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. પછી ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ છે જે એક્સિલરોમીટર અને જે જાયરોસ્કોપનો ઉપયોગ કરે છે. પછી રેડિયો અને રડાર નેવિગેશન છે જેમાં રેડિયો તરંગો અને રડાર સિગ્નલોનો ઉપયોગ કરે છે. જે મેં તમને પહેલા કીધું કે જે રેડિયો તરંગો ટ્રાન્સમિટ કરશે અને પછી પાછું રેકોર્ડ કરશે, એના આધારે આપણે સ્થિતિનો આપણે અંદાજો કરી શકીએ કે કઈ જગ્યા છે. પછી સેલેસ્ટિયલ નેવિગેશન જે અવકાશીય પદાર્થોની સ્થિતિનો ઉપયોગ કરે છે, જેમ કે આપણે ઉત્તરનો ધ્રુવ, આપણે જે ધ્રુવ તારો છે કહીએ છીએ, ઓકે, ઉત્તરમાં. પછી જે આપણે જે ચંદ્ર છે અથવા તો સૂરજ છે, તો એવા બધા અવકાશી પદાર્થો છે એને આપણે સેટેલાઇટ નેવિગેશન માટે યુઝ કરે છે. ઓકે, હવે ક્વોન્ટમ નેવિગેશનમાં જોઈએ તો ક્વોન્ટમ સેન્સર્સનો ઉપયોગ કરે છે, જે અણુ ઘડિયાળો છે, ક્વોન્ટમ એક્સેલરોમીટર છે, જાયરોસ્કોપ છે, પછી ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ, જેને આપણે અત્યારે થોડી વારમાં સિદ્ધાંત જોયો કે કેવી રીતે કામ કરે છે. તો એની અંદર જે ઓછી વિલંબતા એટલે કે ઓછો ટાઈમ લાગે છે, ઉચ્ચ સુરક્ષા પ્રોવાઈડ કરે છે અને નેવિગેશનને સક્ષમ બનાવે છે. પછી કોલ્ડ એટમ ઇન્ટરફેરોમેટ્રી, ઓકે, તો ચોક્કસ માપન માટે ફૂલ્ડ અણુઓને અને લેસરનો ઉપયોગ કરે છે. ઓકે, કુલ્ડ છે અહીંયા, સોરી, કુલ્ડ છે. ઓકે, કોલ્ડ મતલબ કોલ્ડ અણુઓનો ઉપયોગ કરે છે. ઓકે, ને હવે અને પછી નેનોમીટર સ્કેલ સુધી લાંબા સમય સુધી સ્થિર રહે છે, જે ચોકસાઈ છે એની. ઓકે, તો નેનોમીટર સ્કેલ એટલે કે એકદમ નાના સ્કેલ સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને લાંબા સમય માટે સ્થિર પણ રહે છે. ઓકે, જ્યારે આની ચોકસાઈ જોઈએ તો અત્યંત સચોટ છે. ઘણીવાર નાગરિકો માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે 20 મીટરનું આપણને એ મળે છે. ઓકે, નેવિગેશન મતલબ કે આપણે ધારો કે તમે આપણે જીપીએસ નો ઉપયોગ કરો છો, ઓકે, તો એની જે ચોકસાઈ છે એ 20 મીટરની હોઈ શકે છે. ધારો કે તમને કોઈ શોપ શોધી રહ્યા છો, તો તમને એવી જગ્યાએ મતલબ એ જગ્યા દેખાડશે તો ખરું, પણ એનાથી 20 મીટરનું એનું એક્યુરેસી હતી, એટલે કે તમે જે શોપ છે, ઓકે, તો એના કરતા 20 મીટર સુધી દૂર હશો. ઓકે, તો મતલબ દૂર ઇન ધ સેન્સ કે એની આજુબાજુ ગમે ત્યાં હોઈ શકો છો 20 મીટરના રેડિયસમાં. ઓકે, અને જ્યારે જે લશ્કરી એપ્લિકેશન છે તે વધુ ચોક્કસ હોય છે. ઓકે, જીપીએસ ની જ વાત કરી છે. ઓકે, જામિંગ, સ્પૂફિંગ અને જે દખલગીરી માટે સંવેદનશીલ આઈએનએસ સિસ્ટમને સમય જતા ડ્રિફ્ટ થઈ શકે છે. ઓકે, જ્યારે આની મર્યાદાઓ છે તો દખલગીરી, જામિંગ અને સ્પૂફિંગ માટે વધુ પ્રતિરોધક છે અને બાહ્ય સંકેતોથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. ઓકે, જ્યારે આ જે છે આપણે જીપીએસ ને એવું બધાનો યુઝ કરીએ તો બાહ્ય જો મતલબ જો બાહ્ય સિગ્નલ આવે તો એને લીધે જામ થવાની શક્યતા રહે છે. જ્યારે આપણે જે ક્વોન્ટમ નેવિગેશન છે તો એમાં એ થવું ઘણું અઘરું છે. ઓકે, આના ફાયદા જોઈએ તો સારી રીતે સ્થાપિત અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, કેમ કે ઘણા આખા દુનિયા જીપીએસ નો ઉપયોગ કરે છે એના માટે. ઓકે, વ્યાપકપણે એનો યુઝ કરી શકાય છે એના માટે. ઓકે, અને દખલગીરી સામે વધુ ચોકસાઈ અને સ્થિતિસ્થાપકતા. ઓકે, પડકારોમાં જોઈએ તો હજુ પણ પ્રાયોગિક છે, અત્યારે મતલબ પ્રાયોગિક સ્થિતિમાં ચાલુ રહ્યું છે. જટિલ છે એનું સમજવું. ઓકે, અને નાજુક સાધનો માટે આ કામ નથી કરતું અત્યારે. અને એકીકરણ પડકાર છે, મતલબ આપણે એની જગ્યાએ મતલબ કેવી રીતે એને કન્સોલિડેટ કરી શકીએ, કેમ કે મોટા સ્કેલ પર આ કામ કરે છે, અત્યારે પ્રાયોગિક ધોરણ પર જ કામ કરે છે. ઓકે, તો એ બધાના પડકાર છે જે ક્વોન્ટમ નેવિગેશન છે એના. ઓકે, ના ફાયદા જોઈએ તો ક્વોન્ટમ નેવિગેશન જે જીએનએસએસ થી વિપરીત છે અને ઇરાદાપૂર્વક અથવા તો આકસ્મિક આઉટેજ માટે પ્રતિરોધક છે. ઓકે, પછી અલ્ટ્રા કોલ્ડ અણુની જરૂરિયાત પડે છે, કેમ કે જે ક્વોન્ટમ નેવિગેશન છે એના માટે કોલ્ડ અણુ જોઈએ. મતલબ આપણે જોયું કે ક્રાયોજેનિક જે ક્રાયોજેનિક સ્થિતિ છે એની જરૂર પડશે, જેમ કે માઇનસ ટેમ્પરેચર હોવું જોઈએ અણુઓ માટે. ઓકે, પછી વર્તમાન મર્યાદા જોઈએ તો ક્વોન્ટમ નેવિગેશન સિસ્ટમ છે એ મોટી સાધનોની જરૂરિયાતને કારણે જીએનએસએસ ને બદલે હજુ તૈયાર નથી. ઓકે, મતલબ કે મોટા સાધનો મોટા સ્કેલ પર ચાલે છે. આપણે નાના સ્કેલ પર જેમ કે જીપીએસ ચાલે છે એ રીતે આપણે એને કામ નથી કરી શકતા, કેમ કે આપણે જે જીપીએસ એ મોબાઈલ પણ આપણે ચલાવી શકીએ છીએ. જ્યારે આપણે ક્વોન્ટમ નેવિગેશન છે તો એના જે મતલબ સાધનો છે એ જ મોટા સ્કેલ પર છે. ઓકે, જોઈએ તો ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જે છે સ્પેસ આધારિત રેડિયો નેવિગેશન સિસ્ટમ છે, જે મેં તમને પહેલા જ ઉદાહરણ આપ્યું કે જે આપણે સેટેલાઇટ હશે પૃથ્વી પર રેડિયો ટ્રાન્સમિટ કરશે અને પાછા રેકોર્ડ કરશે, તો એના આધારે કામ કરે છે. ઓકે, એના ઘટકો જોઈએ તો ઉપગ્રહ છે એ આશરે 11,000 માઇલની ઊંચાઈએ છે અને પૃથ્વીની પરિક્રમા કરતા 31 ઉપગ્રહોનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, આની અંદર 31 ઉપગ્રહો છે, આ ધ્યાન રાખવું. ઓકે, 31 ઉપગ્રહો છે. ઓકે, હવે ગ્રાઉન્ડ સ્ટેશનો જોઈએ તો મોનિટરિંગ અને નિયંત્રણ માટે ગ્રાઉન્ડ સ્ટેશન અને સેટેલાઇટ કંટ્રોલ સ્ટેશન છે. ઓકે, પછી આ સંચાલિત કોના દ્વારા થાય છે? યુનાઇટેડ નેશન્સ યુએસએ, આપણે યુએસએ એટલે કે અમેરિકા જે છે એનો ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છે એના દ્વારા આ આખું ચાલે છે જીપીએસ. ઓકે, જીપીએસ એ ઇન્ડિયાનો નથી, એ યુએસએ નો છે. ઓકે, એનો ઇતિહાસ જોઈએ તો મૂળ રીતે લશ્કરી ઉપયોગ માટે વિકસાવવામાં આવેલું, ત્યારબાદ 1980 ના દાયકામાં નાગરિકોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરવામાં આવેલું. ઓકે, 1980 થી આ કાર્યરત છે. તો જે સેટેલાઇટ છે જીપીએસ નો એ દિવસમાં 2 વાર પૃથ્વીની પરિક્રમા કરે છે અને ઉપગ્રહ છે એક અનન્ય સિગ્નલ પ્રોવાઈડ કરે છે અને ભ્રમણકક્ષાના પરિણામો પ્રસારિત કરે છે. ઓકે, જીપીએસ છે એ રિસીવરો બહુવિધ ઉપગ્રહોના અંતરને માપીને વપરાશકર્તાને ચોક્કસ સ્થાનની ગણતરી આપે છે. ઓકે, એટલે કે રિસીવર જે છે જીપીએસ ના રિસીવરો છે એ બહુવિધ ઉપગ્રહ એટલે કે ઉપગ્રહ કઈ જગ્યાથી કઈ જગ્યાએ ટ્રાવેલ કર્યું છે એના આધારે વપરાશકર્તાને સ્થાનિક ગણતરી કરીને પછી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. અને રિસીવર જે છે એ અંતર માપવા માટે વપરાશકર્તાની સ્થિતિને દર્શાવે છે, એટલે કે વ્યક્તિ કઈ જગ્યાએ ઉભો છે તેની વાત કરવામાં આવી છે. ઓકે, જે મોબાઈલ દ્વારા ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે એટલે ઓકે, જેને આપણે કહીએ છીએ
નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન એટલે કે નાવિક. ઓકે, એનું બીજું નામ છે IRNSS પણ કહે છે, જેને ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જે આપણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા જે ઈસરો છે એમના દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને સ્વતંત્ર રીતે એને સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. ઓકે, આપણે કોઈના પણ હેલ્પ વગર આપણે બનાવેલું છે અને આ સ્વદેશી રીતે વિકસાવેલું છે. ઓકે, અને સ્વદેશી છે. ઓકે, તેનો હેતુ જે છે ભારત અને આસપાસના જે પ્રદેશો છે એમના વપરાશકર્તાઓને ચોક્કસ સ્થિતિની માહિતી અને સેવાઓ પ્રદાન કરવાનું છે. કે એની નિયંત્રણ અને ઘટકો જોઈએ તો IRNSS જે છે એ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણ હેઠળ છે, જેમાં સ્પેસ સેગમેન્ટ છે, ગ્રાઉન્ડ સેગમેન્ટ છે અને યુઝર રિસીવર બધા દેશમાં બનેલા છે. ઓકે, મતલબ કે આમાં સ્પેસ સેગમેન્ટ એટલે કે જે આપણે સેટેલાઇટ લોન્ચ કરેલી હશે તે, પછી જે ગ્રાઉન્ડ સેગમેન્ટ કે આને રિસીવર આપણે જે રાખેલા હશે તે, અને યુઝર રિસીવર્સ એટલે કે જે આપણે સ્માર્ટફોન છે એ બધા આપણે કહી શકીએ છીએ. ઓકે, અને આ પ્રોજેક્ટ છે 2018 થી કાર્યરત છે. ઓકે, નેવિગેશન જે છે એ પૃથ્વીના ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ અને વૈશ્વિક નેટવર્ક પર આધાર રાખે છે અને રેડિયો સિગ્નલોનું પ્રસારણ કરે છે, જે રીતે આપણે આગળ જોયું છે. 2 વાર ઉદાહરણ જોઈ લીધું, હવે ફરીથી રિપીટ નથી કરતો. ઓકે, સૌથી જાણીતી સિસ્ટમમાં જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે એના 31 ઉપગ્રહો છે, જે યુનાઇટેડ સ્ટેટ્સનું છે. જ્યારે અન્ય નક્ષત્રો માટે કે અન્ય સેટેલાઇટ જે આપણા બીજા બધા દેશોના પણ જે જીપીએસ જેવા છે, જેમ કે રશિયાનું છે ગ્લોનાસ છે, પછી ગેલિલિયો જે છે યુરોપિયન યુનિયનનું છે, પછી બેડો જે છે એ છે ચીનનું છે. તો આવો એક ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલું છે કે કયું સેટેલાઇટ સિસ્ટમ એ કયા દેશનું છે, તો તમે બીજા બધા દેશના પણ જાણી લેજો. ઓકે, જો તમને ના ખબર હોય તો. પછી હવે આ IRNSS ઉપગ્રહમાં જોઈએ તો આ જે નાવિક છે એના 7 ઉપગ્રહો છે. ઓકે, હવે 7 ઉપગ્રહો તમે જોઈ શકો છો, 1 2 3 4 5 6 અને 7. ઓકે, હવે નેવિગેશનના જે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં 3 ઉપગ્રહો છે, તમે જોઈ શકો છો. આ જીઓ સ્ટેશનરીમાં 3 ઉપગ્રહો આવ્યો, 1 2 ને 3. ઓકે, અને જે આપણે ઢાળવાળી જે જીઓ સિંક્રોનસ ઓર્બિટ છે તેમાં પણ આપણે 4 છે. ઓકે, આ તમે જોઈ શકો છો. ઓકે, પછી ગ્રાઉન્ડ સ્ટેશનમાં જે નાવિક છે એને ટેકો આપવા માટે 24 કલાક કામ કરે છે. ઓકે, હવે તમે જીઓ સ્ટેશન અને જીઓ સિંક્રોનસ ઓર્બિટ વિશે તમે જાણતા હશો કે જે જીઓ સિંક્રોનસ એ આવી રીતના સીધી હશે. ઓકે, જે આપણા વિષુવવૃત્તને સંલગ્ન હશે. ઓકે, અને જીઓ સિંક્રોનસ એ આડી છે. ઓકે, હવે નાવિક વિશે આપણે જોઈએ તો એનું સેવા ક્ષેત્ર એટલે કે કઈ જગ્યાએ કામ કરે છે, તો પ્રાથમિક સેવા જે છે એ સચોટ સ્થિતિ સેવાઓ જે ભારતની સીમાથી 1500 કિલોમીટર સુધી વિસ્તરે છે. ઓકે, અને વિસ્તૃત સેવામાં જે અક્ષાંશ છે, અક્ષાંશ એટલે 30 થી 50 છે ઉત્તર અક્ષાંશ છે. ઓકે, 30 એ દક્ષિણમાં છે અને 50 એ ઉત્તરમાં છે. ઓકે, અને રેખાંશમાં જોઈએ તો 30 જે છે એ પૂર્વથી 130 પૂર્વની વચ્ચે છે. ઓકે, આપણે મેપમાં 30 થી 130 જે આપણી રેખાંશ હતી. ઓકે, તો એનો આ એરિયા થઈ ગયો. ઓકે, અને આ જે 50 થી 50 એ ઉત્તરમાં હતું અને 30 જે છે એ દક્ષિણમાં હતું. ઓકે, તો આપણે રેખાંશ સોરી અક્ષાંશ થઈ ગયા. તો આ જે એરિયા થઈ ગયો. ઓકે, આ જે આપણો ઇન્ડિયા થઈ ગયો અને એનાથી 1500 કિલોમીટર આજુબાજુ આપણે અને કહી શકીએ છીએ આજુબાજુના જેટલા પણ દેશો છે, સાઉદી અરેબિયા જે આફ્રિકાના પણ થોડા ઘણા દેશો આવી ગયા. ઓકે, તો આપણે આ સુધી આટલો જે રિજન બનાવે છે તો આપણે એને નેવિગેટ કરી શકીએ છીએ જે નાવિક છે એના દ્વારા. ઓકે, નાવિક જે છે એ કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે, તો સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ SPS છે, પછી બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. પછી પ્રતિબંધિત સેવાઓ જે છે જેને રિસ્ટ્રિક્ટેડ જે સર્વિસ કહેવામાં આવે છે, જે એન્ક્રિપ્ટેડ છે, જે માત્ર અધિકૃત વપરાશકર્તાઓને પ્રદાન કરે છે, જેમ કે આપણું લશ્કરી સેવા. ઓકે, લશ્કર માટે પ્રોવાઈડ કરવામાં આવે છે જે પ્રતિકૃતિ જે છે એ. ઓકે, પછી નાવિક SPS જે છે સિગ્નલ અન્ય જે GNSS સિસ્ટમ છે, જેમ કે GPS છે, ગ્લોનાસ છે, ગેલિલિયો છે જે રશિયાનું છે, પછી બાયડુ છે જે ચાઇનાનું છે, જે આંતરક્રિયા કરી શકે છે. એટલે મતલબ આ જે સિગ્નલો છે એ આ બધા સિસ્ટમો દ્વારા પણ કેચ કરી શકાય છે, પરમિશન આપવામાં આવે તો. ઓકે, એના ફ્રીક્વન્સી બેન્ડ જોઈએ તો એ નાવિક ઉપગ્રહ જે છે ડેટા સ્થિતિ માટે 2 ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે, L5 અને S બેન્ડ. ઓકે, આ બે બેન્ડ એટલે તમને ખબર જ હશે કે કોઈ પણ આપણે નેવિગેશન અથવા તો કોઈ પણ સેટેલાઇટ છે અથવા કોઈ પણ પ્રસારણ જો કરતું આપણે ટીવી માટેના અલગ રેડિયો સિગ્નલ્સ હશે, જે ફોન માટે વાત કરીએ છીએ તો એના અલગ રેડિયો સિગ્નલ્સ હશે. તો એની અંદર અલગ અલગ બેન્ડ હોય છે. જો જીઓ છે, જેમ કે આપણે માની લઈએ કે જીઓ છે તો એ કંપની છે એ બેન્ડ માટેના પૈસા પણ લાઇસન્સિંગ માટેના પૈસા ચૂકવે છે, પ્લસ બેન્ડની યુઝ કરવા માટે પર્ટિક્યુલર બેન્ડને યુઝ કરવા માટે પણ પૈસા યુઝ કરે છે. પછી ઇન્ટરનેટ હશે તો એનું અલગ બેન્ડ હશે. તો આવી રીતના અલગ અલગ બેન્ડ છે, બરોબર છે. તો એવી રીતના આ એક L5 બેન્ડ છે અને S બેન્ડ છે. તો આ બે બેન્ડમાં આ નાવિક જે ઉપગ્રહ છે એ કામ કરે છે. ઓકે, અને ચોકસાઈ જોઈએ તો IRNSS જે પ્રાથમિક સેવાના ક્ષેત્રમાં 20 મીટર કરતાં વધુ સારી રીતે ચોકસાઈ પ્રોવાઈડ કરે છે. ઓકે, જે નાવિક છે 20 મીટરની આપણે એક્યુરેસી આપે છે, એટલે કે આપણે શોપ વાળું ઉદાહરણ જોયું કે શોપની તમે આપણે 20 મીટર જેટલા દૂર છો તો એટલું આપણું જે ગોળાકાર બને છે એટલું જેટલું આનું એક એરિયા બતાવે છે કે આ એરિયામાં હોઈ શકે છે. ઓકે, 20 મીટરનો એરિયા. ઓકે, હવે IRNSS નાવિક માટેની જરૂરિયાતો જોઈએ તો કેમ જરૂર છે. ઓકે, તો જે લશ્કરી જરૂરિયાત, તો 1999માં જે કારગિલ યુદ્ધ થયેલું જે આપણે પાકિસ્તાન જોડે થયેલું, તો ભારતે USA પાસેથી દુશ્મનોના સ્થાનો વિશે માહિતી માંગેલી પણ એમને ઇનકાર કરી દીધો. ઓકે, તો આવું ફરીથી ના થાય તો એના માટે જે આપણી પાસે એક
સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ હોવી ઘણી જરૂરી છે. ઓકે, પછી સિવિલિયન એરલાઇન્સ એટલે કે ભારત જે ઉડ્ડયન સહિતના નાગરિકોનો હેતુ છે અને એને નેવિગેશન સિસ્ટમ જેમ કે જીપીએસ અને ગ્લોનાસ જે છે એના પર આધાર રાખે છે. તો નાવિક જે છે એ આત્મનિર્ભર માટે જરૂરી છે. ઓકે, એટલે કે આપણે શોર્ટમાં એવું છે કે બીજો કોઈ પણ વસ્તુ માટે જેમ કે આપણે નેવિગેશન માટે કોઈ પણ બીજા દેશ પર આપણે શોર્ટમાં નિર્ભર નથી. તો ઓકે, જેમ કે ભારતીય ઉડ્ડયન છે તો એમાં આપણે નાવિક પર આપણે રિલાય કરી શકીએ છીએ, નહીં કે આપણે જીપીએસ અથવા તો ગ્લોનાસ જે બીજા દેશનો છે તેના પર. ઓકે, પછી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એટલે કે સ્વદેશી રીતે જે નિર્મિત નેવિગેશન સિસ્ટમ છે એ અત્યંત સચોટ પોઝિશનિંગ સેવા પૂરી પાડે છે અને આપત્તિજનક જે જોખમો છે એને ઘટાડવામાં વધારો કરે છે. ઓકે, ઉપગ્રહ વિશે જોઈએ તો એનવીએસ 01 સેટેલાઇટ જે છે એટલે કે જે નાવિક જે છે એની અંદર આપણે જૂના સેટેલાઇટની જગ્યાએ હવે જે બીજી પેઢીના જે નાવિક સેટેલાઇટ છે એ આપણે લોન્ચ કરવામાં આવે છે, જે ઈસરોની જે એનવીએસ શ્રેણી છે એનો એક ભાગ છે. ઓકે, અણુ ઘડિયાળમાં જોઈએ તો રૂબિડિયમ અણુ ઘડિયાળની સજ્જ છે અને જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા સ્વદેશી રીતે વિકસિત છે. ઓકે, અણુ ઘડિયાળ જે છે એ સિગ્નલ મુસાફરીના સમયે ચોક્કસપણે માપે છે. ઓકે, જે આપણે ક્વોન્ટમ નેવિગેશન જે વાત કરી તે જ રીતે. ઓકે, પછી ફ્રીક્વન્સી એડિશન જોઈએ તો 3 ફ્રીક્વન્સી એડિશન છે આની અંદર L1 L5 અને S. જે આપણે જૂની જે નેવિગેશન હતું એમાં L1 L5 અને S જ હતું, આમાં L1 વધારે એડ કરવામાં આવેલું છે. આ જે આપણે બીજી પેઢીના જે નાવિકના ઉપગ્રહ છે તેની અંદર. ઓકે, જે આ સિગ્નલો મોકલે છે, જે બેન્ડ કીધેલા આપણે તે. ઓકે, અને જે અન્ય નેવિગેશન સિસ્ટમ સાથે ઇન્ટરઓપરેબિલિટી છે. ઓકે, જેમ કે આપણે જીપીએસ અને બીજી આપણે બૈડું થઈ ગયું તે બધા સાથે પણ ઇન્ટરઓપરેબિલિટી કરી શકાય. ઓકે, પછી લાંબો આયુષ્ય છે એટલે કે જે જૂના છે એ જૂના ઉપગ્રહ જે હતા એ 10 વર્ષ સુધી કામ કરતા હતા, તો આ જે છે 12 વર્ષ સુધી વધુ અપેક્ષિત મિશન જીવન દર્શાવે છે. કે હાલના ઉપગ્રહના વર્ષની સરખામણીમાં આઈએનએસએસ ની ઉપયોગિતા જોઈએ એટલે કે નાવિકની ઉપયોગિતા જોઈએ તો મેરીટાઈમ નેવિગેશન એટલે કે જે વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ છે એના ભાગરૂપે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ઓકે, પછી મેપ માય ઇન્ડિયા નાવિક જે છે એ મેસેજ રિસીવર એપ છે. ઓકે, તો એ શું કરે છે કે માછીમાર છે એ દરમિયાન જે નેવિગેશન કરતા હોય ત્યારે પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિને ટાળવા માટે ભારતીય માછીમારોને ચેતવણી આપે છે. એટલે કે આપણે દરિયામાં ધારો કે કોઈ સુનામી આવી ગયું અથવા તો કોઈ વાવાઝોડા આવી ગયું તો એના માટે આ એક રીતે કામ કરે છે માછીમારોને ચેતવણી આપવા માટે. પછી રાષ્ટ્રીય પ્રોજેક્ટનો ઉપયોગ એટલે કે જાહેર વાહનોની સલામતી, પાવર ગ્રીડ સિંક્રોનાઇઝેશન છે, રિયલ ટાઈમ ટ્રેન ઇન્ફોર્મેશન છે, જેમ કે આપણે ટ્રેન જે છે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ પહોંચી છે તો એ જાણવા માટે. પછી આપણે પ્લેન પણ આ જાણી શકીએ છીએ. પછી વાહન જે છે એને આપણે ઇન્કલ્કેટ કરી દઈએ, જો મતલબ કોઈ વાહન છે એ કઈ જગ્યાથી કઈ જગ્યાએ મૂવ થઈ રહ્યું છે, જેમ કે આપણે પ્રેસિડેન્ટની ગાડી છે તો એ કઈ જગ્યાથી કઈ જગ્યાએ જઈ રહી છે, તો એના પર આપણે સેટેલાઇટ દ્વારા ધ્યાન રાખી શકીએ છીએ. પછી આપણે ઘણીવાર જે બેંક છે એ પણ અત્યારે તો આનો ઉપયોગ કરી રહ્યું છે જીઓ લોકેશન દ્વારા. ઓકે, કેમ કે જે મતલબ કોઈ આપણે નાદાર જાહેર કરી દીધું હોય કે તો એ જે છે એની જે સંપત્તિ છે એને આપણે જીઓ લોકેશન દ્વારા આપણે ટેગ કરી શકીએ છીએ, જે બેંકો દ્વારા કરવામાં આવે છે અત્યારે. ઓકે, પછી આગળની પહેલોમાં જોઈએ તો કટોકટીની ચેતવણીઓ, સમયનો પ્રસાર, જીઓડેટિક નેટવર્ક છે અને માનવરહિત જે હવાઈ વાહનો છે એનો સમાવેશ પણ થશે. ઓકે, ભવિષ્યમાં આ રીતે આપણે યુઝ કરી શકીશું. વિધાઉટ હ્યુમન આપણે પ્લેન પણ ચલાવી શકીશું. ઓકે, ફોનનું એકીકરણ એટલે કે ઘણા બધા ફોનમાં જે ચિપસેટનો ઉપયોગ કરવામાં આવે છે જે નાવિક સિગ્નલોને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. ઓકે, પછી નાગરિક ઉડ્ડયન એટલે કે જે ભારતીય એરોસ્પેસ છે એ નાગરિક ઉડ્ડયન અને હવાઈ ટ્રાફિકની વ્યવસ્થાપન માટે પણ સર્વોચ્ચ નેવિગેશન પૂરું પાડે છે જે નાવિક છે. પછી વિઝ્યુઅલ્સ અને વોઇસ નેવિગેશન એટલે કે નાવિકનો ઉપયોગ વિઝ્યુઅલ્સ અને વોઇસ આધારિત જે નેવિગેશન છે એ બંને માટે થઈ શકે છે. જેમ કે આપણે એઆઈને આપણે પ્લેનમાં બેસાડી દઈએ. ઓકે, તો આપણે જે પ્રમાણે એને નેવિગેટ કરાવવું હોય કે તું આ બધું જાણ છે, આ બધું જાણ છે, તે નાવિકનો ઉપયોગ કરીને સેટેલાઇટના મતલબ રેડિયો સિગ્નલ્સ આપણે કેપ્ચર કરીને પછી આપણા ડાયરેક્શન પ્રમાણે એ ચાલી શકે છે. ઓકે, તો એ રીતે શ્રી યોજના વિશે જોઈએ તો પંજાબ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીએ પીએમ શ્રી યોજનામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હોવાથી શિક્ષણ મંત્રાલયે જે કેન્દ્ર મુખ્ય સમગ્ર શિક્ષા અભિયાન છે. ઓકે, સમગ્ર શિક્ષા અભિયાન એટલે કે SSA જે છે એના હેઠળ જે 3 રાજ્યોને એને ભંડોળ મળતું હતું તેને અટકાવી દીધું છે. પીએમ શ્રી યોજના વિશે જોઈએ તો ભારત સરકાર દ્વારા જે કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે એટલે કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો 14,500 જેટલી પીએમ શ્રી શાળાઓ છે એની સ્થાપના કરવાની છે અને એનું દેખરેખ જે છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જે યુનિયન ટેરેટરીની સરકારો, પછી સ્થાનિક સંસ્થાઓ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને જે નવોદય વિદ્યાલય સમિતિ છે તો એના દ્વારા આના પર દેખરેખ રાખવામાં આવે છે. જે કેન્દ્રીય શ્રી યોજના છે પીએમ શ્રી શાળાઓ છે એની ઉપર. ઓકે, પીએમ શ્રી જે સ્કૂલ છે એને આપણે લક્ષ્ય જોઈએ તો દરેક વિદ્યાર્થી માટે સમાવિષ્ટ અને આવકારદાયક વાતાવરણ બનાવવાનું છે, એટલે કે બધાને આવકારવાનું છે, એટલે કે કોઈ પણ આપણે ભેદભાવ વગર. ઓકે, પછી સુખાકારીની ખાતરી કરવાની છે, સુરક્ષિત, સમૃદ્ધ અને શિક્ષણ વાતાવરણ પૂરું પાડવાનું છે, જે આપણે સરકારી સ્કૂલમાં નથી જોવા મળતું મોસ્ટલી. ઓકે,
મતલબ સુરક્ષિત નથી હોતું, જેમ કે બિલ્ડિંગ અમુક વાર જર્જરિત થઈ ગયો છે, બેન્ચના ઠેકાણા નથી હોતા, તો એ વસ્તુને આપણે ચેન્જીસ કરવાના છે. ઓકે, પછી ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું છે, સારા અનુભવો પ્રોવાઈડ કરવાના છે, સંસાધનોને એક્સેસ પ્રોવાઈડ કરવાનું છે, જેમ કે ઘણીવાર સરકારી સ્કૂલમાં ટોયલેટ પણ નથી હોતા, તો એ પણ પ્રોવાઈડ કરવાનું છે. ઓકે, પછી વિદ્યાર્થીઓને સંલગ્ન ઉત્પાદક અને યોગદાન આપનારા નાગરિકો બનાવવાના છે. ઓકે, મતલબ એક સાર્વત્રિક વિકાસ કરવાનો છે વિદ્યાર્થીઓનો. પછી એની અંદર સમાનતા, સમાવિકતા, પછી બહુલતાવાદ. ઓકે, તો એના દ્વારા વર્ગીકૃત થયેલા જે સમાજ છે એનું નિર્માણ કરવા માટે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે આવેલી, તો એને આપણે એની સાથે સંરેખિત કરવાનું છે. જેટલી પણ આપણે સરકારી સ્કૂલો કહી શકાય, જે પીએમશ્રી સ્કૂલ છે, તો એ લોકોને. ઓકે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની 2020 પહેલા જે આપણે ઘણી બધી એજ્યુકેશન પોલિસી આવેલી છે, તમને ખ્યાલ હોય તો 1986માં આવેલી છે, પછી 1979માં આવેલી છે, સોરી 1982માં આવેલી છે. ઓકે, 1968માં આવેલી છે, 1986માં આવેલી છે, 1992માં આવેલી છે અને 2020માં આવેલી છે. ઓકે, છેલ્લામાં છેલ્લી જે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એ 2020માં આવી છે. ઓકે, વિશેષતાઓ જોઈએ તો સર્વગ્રાહી વિકાસ, તો તમને ખબર જ હોય સર્વગ્રાહી વિકાસ કેવી રીતના થઈ શકે. તો જે બાળકનું આપણે ઓવરઓલ ધ્યાન રાખે, ઓવરઓલ ધ્યાન એટલે કે એમની જો સ્કિલ્સ છે એના પર ધ્યાન રાખે, પછી એમનું જે મતલબ કઈ જગ્યાએ એ સ્ટ્રોંગ છે, જેમ કે કોઈની સ્કિલ એવી હોઈ શકે કે કમ્પ્યુટરમાં ચાલી શકે છે, કોઈ રમવામાં એ પોતાની સ્કિલ રાખી શકે છે, પછી કોઈને વિડીયો એડિટિંગમાં શોખ હોય, કોઈને પોએમ મતલબ એનો શોખ હોય, તો એવી રીતે જે અલગ અલગ રિક્વાયરમેન્ટ છે, તો એ પ્રમાણે જે એમનું જ્ઞાનનું વિકાસ કરવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ઓકે, ત્યાર પછી છે શિક્ષણ શાસ્ત્ર, તેમાં જેટલું પણ આપણે કહી શકીએ, જેમ કે પ્રાયોગિક છે, સર્વગ્રાહી છે, સંકલિત છે, પછી નાના બાળકો છે એમને રમત ગમતના સાધનો દ્વારા, પછી જે પૂછપરછ સંચાલિત, પછી શોધલક્ષી, શીખનાર કેન્દ્રિત, કે શીખનારો શું શીખવા માંગે છે એના આધારે, પછી ચર્ચા આધારિત આપણે જે ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ. ઓકે, પછી જે લવચિક એટલે કે ટાઈમ પ્રમાણે ચેન્જ થાય એવું. ઓકે, ને આનંદપ્રદ એટલે કે ફની વેમાં આપણે કેવી રીતે એમને શીખવાડી શકીએ, તો એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો લેબ્સ, લાઇબ્રેરી અને આર્ટ રૂમ, તો આપણને ખબર છે કે આર્ટ રૂમ આ તો એક નોર્મલ રિક્વાયરમેન્ટ છે. ઓકે, કોઈ પણ સ્કૂલની. પછી એની સાથે અપગ્રેડ કરવાનું છે. ઓકે, પછી જળ સંરક્ષણ, કચરાનું રિસાયકલિંગ, ઉર્જા કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્બનિક જે જીવનશૈલીનું એકીકરણ, ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવાનું છે શોર્ટમાં. મતલબ એની અંદર બધું કે આપણે જે શું કહેવાય વોટરનું જે આપણે હાર્વેસ્ટિંગ કહે છે. ઓકે, તો એ કરવાનું છે. પછી કચરાનું રિસાયકલિંગ કરવાનું છે. પછી ઉર્જા કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે સોલર પેનલ આપણે લગાડી શકીએ છીએ. પછી કાર્બનિક જે જીવનશૈલી એકીકરણ એટલે કે જેટલા પણ આપણે વૃક્ષારોપણ છે એ બધું ઇન્કલ્કેટ કરીને એક ગ્રીન સ્કૂલ તરીકે વિકાસ કરવાનો છે. કે પછી શીખવાના પરિણામોમાં જોઈએ તો દરેક ધોરણમાં જે દરેક બાળક છે એ શીખવાના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે. ઓકે, એના પર ધ્યાન રાખવાનું છે. પછી મૂલ્યાંકન જોઈએ તો કાલ્પનિક સમજણ, વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનનો ઉપયોગ, એટલે કે આપણે ખાલી ચોપડી જ્ઞાન નથી આપણને, પણ એ વાસ્તવિક જીવનમાં કઈ રીતે એ યુઝનો આપણે મતલબ જે જ્ઞાન મળ્યું છે ને, તો એ કેવી રીતે યુઝ કરી શકે છે વિદ્યાર્થી, તો એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કે પછી શાળાના ગુણવત્તાનું મૂલ્યાંકન ફ્રેમવર્ક, તો આ એક મૂલ્યાંકન ફ્રેમવર્ક હશે જેમાં દરેક વિદ્યાર્થીઓને મતલબ જે શીખવાડવામાં આવ્યું છે તો એ કેવી રીતે એ શીખી રહ્યો છે, અથવા તો એમાં કેટલું મતલબ ચેન્જીસ આવી રહ્યા છે, તો એ પ્રમાણે જે ધોરણોની ખાતરી કરવા માટે એક નિયમિત ગુણવત્તા મૂલ્યાંકન છે. ઓકે, મતલબ નિયમિત મૂલ્યાંકન કરવામાં આવશે કે વિદ્યાર્થીઓનું કેવું મતલબ ચેન્જીસ આવી રહ્યો છે, એ શીખી રહ્યો છે કે નહીં, એ રીતે. ઓકે, એમનું જે સમયગાળો જોઈએ તો 2022-23 થી 2026-27 સુધીમાં આ બનાઈ જશે. ઓકે, અને ત્યાર પછીની જે જવાબદારી એટલે કે 2026-27 પછીની જે જવાબદારી છે એને એ જ રીતે જાળવી રાખવાની, એ બેન્ચમાર્કને જાળવી રાખવાની, એ રાજ્ય સરકાર અને જે કેન્દ્ર સરકાર હશે તેમની હશે. ઓકે, કુલ ખર્ચ જે છે એ 18,128 કરોડનો છે, અને જે કેન્દ્રીય હિસ્સો છે, અને 5 વર્ષમાં જે 27,460 કરોડ જેટલો કરશે. ઓકે, પસંદગી પ્રક્રિયામાં જોઈએ તો ચેલેન્જ મોડ છે, એટલે કે શાળાઓના જે અનુકરણીય શાળાઓ છે બનાવવા માટે સમર્થન માટેની સ્પર્ધા કરવાની છે, એટલે કે સ્પર્ધા કરવામાં આવશે, અને ત્યારબાદ જે મતલબ એ ચેન્જીસ લાવી શકે છે, મતલબ એ અપગ્રેડ કરી શકતા હોય તો એવા શાળાઓને પસંદ કરવામાં આવશે. ઓકે, જોઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન જે સંરક્ષણ મંત્રાલયની હેઠળ આવે છે, તો આની હેઠળ જે આ ડિપાર્ટમેન્ટ છે એને 346 વસ્તુઓને સમાવેશ કરતી એક 5મી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો PIL, પોઝિટિવ ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ, અને ગુજરાતી શું થયું તો સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ. સ્વદેશીકરણ સૂચિ છે. ઓકે, સ્વદેશીકરણ કરવાનું છે. ઓકે, શેનું તો કે જે સૃજન પોર્ટલ પર ઉપલબ્ધ સૂચિમાં દર્શાવેલા જે સ્વદેશીકરણની સમયરેખા પછી, એટલે કે જે સૃજન પોર્ટલ પર આ લિસ્ટ અપલોડ કરવામાં આવશે, અને જે સ્વદેશીકરણનો સમયગાળો પસાર થઈ ગયા પછી એ ભારતીય ઉદ્યોગોમાંથી વસ્તુઓને ખરીદી કરવામાં આવશે. ઓકે, હવે આપણે સિમ્પલી સમજીએ તો આમાં શું છે, તો કે જેટલું આપણે જે ડિપાર્ટમેન્ટ છે એક આવી લિસ્ટ બહાર પાડે છે, અને આ લિસ્ટની અંદર જેટલા પણ જે સ્વદેશી રીતે બનાવી શકાય એવા ઉપકરણો હશે, જે ડિફેન્સ રિલેટેડ જેટલી વસ્તુઓ છે, જેમ કે પિસ્ટલ થઈ ગઈ, અથવા બંદૂકો થઈ ગઈ, અથવા તો આપણે બીજું કંઈ લઈ લઈએ, જે આપણે એક્ઝોસ્કેલેટન થઈ ગયું, તો આવી બધી વસ્તુ જો સ્વદેશી રીતે જો મતલબ આપણે જે શું કહી શકાય, જે પ્રાયોરિટી નહીં, સોરી, પ્રાઇવેટાઇઝેશન. ઓકે, પ્રાઇવેટાઇઝેશન એટલે કે જે આપણે ખાનગી લોકો દ્વારા, એટલે કે સરકાર સિવાયના જેટલા પણ આપણે ઉદ્યોગો છે, જે ખાનગી ઉદ્યોગો છે, તે એમના દ્વારા આ લિસ્ટમાંના જે
વસ્તુઓ એ બનાવી શકતા હોય તો એ બનાવીને પછી આમના દ્વારા ખરીદી કરવામાં આવશે. ઓકે, તો આના માટેનું એક લિસ્ટ કહેવામાં આવે છે, ઓકે, જેને આપણે પોઝિટિવ ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ કહેવામાં આવે છે. કોના દ્વારા બહાર પાડવામાં છે? ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન અને કોના હેઠળ છે? તો સંરક્ષણ મંત્રાલય. આ ખાસ ધ્યાન રાખવું, આ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, જોઈ લીધું કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન દ્વારા વિકસિત છે. ઓકે, અને સ્વદેશીકરણ પોર્ટલ છે. ઓકે, અને ખાનગી ક્ષેત્ર દ્વારા સ્વદેશી બનાવી શકાય એવી વસ્તુઓની માહિતી પૂરી પાડે છે. જે લિસ્ટ બહાર પાડવામાં આવે છે, પીઆઈએલ જે લિસ્ટ છે તેની વાત કરવામાં આવી છે. ઓકે, એના દ્વારા બહાર પાડવામાં આવે છે. ઓકે, અને નોડલ મંત્રાલય તો સંરક્ષણ મંત્રાલય છે. ઓકે, અને આ જે છે એ ખાનગી ક્ષેત્ર દ્વારા સ્વદેશીકરણ કરવાનું છે. ઓકે, ક્ષમતા જોઈએ તો જે વસ્તુઓ પ્રદર્શન છે એની અંદર ડીપીએસયુ, ઓએપી, એસએચક્યુ એના ફૂલ ફોર્મ છે, જેમ કે ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે. પછી મતલબ પબ્લિક એટલે કે આપણી જે સરકારી કંપની હશે ડિફેન્સ માટેની, ઓકે, જે આપણે મેન્યુફેક્ચરિંગ કરતી હશે, જે ડિફેન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ છે, જેમ કે બંદૂક થઈ ગઈ, આપણે ગોળાઓ થઈ ગયા, બોમ્બ થઈ ગયા, એ બધાનું. ઓકે, પછી એની નીચે હશે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ છે. ઓકે, પછી સર્વિસ હેડક્વાર્ટર છે. તો આ બધા જે છે એ આઇટમ્સ દર્શાવશે, એટલે કે એમને કઈ કઈ વસ્તુની જરૂર છે. તો એ જે છે એ પીઆઈએલ જે લિસ્ટ છે તેની અંદર લખશે કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે. ઓકે, હવે એ આયાત કરી શકે છે, અથવા તો આયાત કરી રહ્યા હોય, અથવા તો આયાત કરવાની યોજના ધરાવી રહ્યા હોય, તો આ જે છે એ વસ્તુઓ પીઆઈએલ ની અંદર રાખવામાં આવશે. ઓકે, હવે ભારતીય ઉદ્યોગોની ભૂમિકા જોઈએ તો જે ભારતીય ઉદ્યોગો છે આ વસ્તુઓની સ્વતંત્ર રીતે અથવા તો ઓઈએમ્સ એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સાથે સંયુક્ત સાહસો દ્વારા ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરશે. ઓકે, એટલે કે જે પીઆઈએલ ની જેટલી પણ લિસ્ટોની આની અંદર જેટલા પણ ઇક્વિપમેન્ટ છે તો એ જે છે ઓઈએમ શું છે? તો કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર જે ઉત્પાદન કરશે. ઓકે, જે કંપનીઓ જ હશે, જે સંયુક્ત સાહસો હોઈ શકે છે, અથવા તો બીજા જે મતલબ સપ્લાયર હોઈ શકે છે, અથવા તો કોમ્પિટન્ટ સપ્લાયર હોઈ શકે છે, પાર્ટ્સના સપ્લાયર હોઈ શકે છે. તો આ બધા જે સાથે મળીને આ પીએલ ની લિસ્ટ જોશે અને પછી એની અંદર કઈ કઈ વસ્તુઓ બનાવી શકે છે એ બનાવશે. ઓકે, અને આ જે બનાવેલી જે વસ્તુ છે એનું શું થશે? તો એ જે છે એ પછી આપણે ડીપીએસયુ, ઓએબી અને એસએચક્યુ જે આપણે અત્યારે જોયા. ઓકે, તો એ જે છે આ ખરીદી લેશે. ઓકે, શોર્ટમાં તો આ રીતે જે સ્વદેશીમાં જ મતલબ જે ડિફેન્સનું જેટલું પણ ઇક્વિપમેન્ટ આપણા ઇન્ડિયામાં બની શકતા હોય તે બનાવશે, અને પછી એની ખરીદી આપણે ઇન્ડિયાના પ્રાઇવેટ સેક્ટરમાંથી જ કરી લેવાની છે. ઓકે, તો એને કારણે શું થશે કે જે આપણે બહારથી જે આપણે આયાત કરીએ છીએ જે ડિફેન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ છે એના, તો આપણે એનો ઘટાડો કરી શકાશે. ઓકે, કેમ કે આપણે તમને ના ખબર હોય તો જે આપણે ડિફેન્સમાં આપણે છે ને લગભગ આપણે પ્રથમ નંબર નહીં, સોરી, સાઉદી અરેબિયા પછી બીજા નંબરે આવે છે આપણે ડિફેન્સમાં, આપણે ઇમ્પોર્ટ કરવામાં, અને જે એક્સપોર્ટમાં જોઈએ તો 5મા નંબરે આવે છે. જ્યારે ચાઇના જે છે એ 3જા નંબર પર આવે છે બંને જગ્યાએ, એક્સપોર્ટમાં પણ અને ઇમ્પોર્ટમાં પણ. જે આપણે ડિફેન્સ રિલેટેડ જેટલા પણ ઇક્વિપમેન્ટ આપણે ઇમ્પોર્ટ કરે છે એમની વાત કરવામાં આવે છે. ઓકે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં. ઓકે, હવે જે ડીપીએસયુ, ઓએફબી અને એસએચક્યુ છે તેમની જરૂરિયાતો અને જે સ્વદેશીકરણ માટે માર્ગદર્શિકાના આધારે ભારતીય ઉદ્યોગો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરશે. ઓકે, મતલબ આ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર છે એની સાથે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા એટલી પણ મતલબ જે જરૂરિયાતો છે ભારતના મતલબ દેશના જે ડિફેન્સના જે ડિપાર્ટમેન્ટ છે એની જરૂરિયાતો છે એને ફૂલફિલ કરવાની ટ્રાય કરશે, ઇન્ડિયાના જે પ્રોક્યુરમેન્ટ કરીને, ઇન્ડિયાના મતલબ ઇન્ડિયામાંથી જ આપણે ખાનગી ક્ષેત્ર છે એમાંથી ખરીદી કરીને. ઓકે, શું છે એટલે કે પીઆઈએલ એટલે શું છે? તો પોઝિટિવ ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ. ઓકે, તો એનો હેતુ જે છે એ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનું છે. ઓકે, સ્થાનિક સંરક્ષણ જે છે એના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે શોર્ટમાં. ઓકે, અમલીકરણ જોઈએ તો કેટલીક સરકારી નીતિઓ, પ્રવૃત્તિઓ ઘરેલું સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન અને સમર્થન આપે છે. ઓકે, એની વિગતોમાં જોઈએ તો પ્રથમ યાદી છે એ 2021માં રિલીઝ કરવામાં આવી હતી, જેમાં 351 આઇટમ હતી. ઓકે, ત્યારબાદ સામગ્રીમાં જોઈએ તો અત્યંત જટિલ સિસ્ટમ, સેન્સર, શસ્ત્રો અને દારૂગોળાનો સામેલ કરવામાં આવે છે. જે આપણે ડિફેન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ છે તેની વાત કરવામાં આવે છે, તેની અંદર આટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, અને આપણે જે અત્યારે કઈ રિલીઝ કરવામાં આવેલી કઈ સૂચિ હતી? આ 5મી હતી. ઓકે, 2021માં પહેલી હતી, અત્યારે 2024 ચાલી રહ્યું છે, અને આ 5મી વખત આવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે, પીઆઈએલ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે તમામ વસ્તુઓ જે છે સ્વદેશી સ્ત્રોતમાંથી ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર છે 2020 મુજબ અસ્પષ્ટ સમયરેખાને અનુસરીને ખરીદવામાં આવશે. ઓકે, મતલબ કોઈ એટલી મતલબ પર્ટિક્યુલર ડિફાઇન તો નથી કરવામાં આવતી કે આ દિવસે ખરીદવામાં આવશે, પણ આ એક સમયરેખા આપવામાં આવે છે કે એક વર્ષની અંદર તમારે આટલું આટલું વસ્તુ પ્રોવાઈડ કરવાનું છે એ રીતે. ઓકે, અસ્મિતા પ્રોજેક્ટ તો શિક્ષણ મંત્રાલય અને જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે અને તાજેતરમાં અસ્મિતા પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું, જેનો હેતુ ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક સંસાધનોની ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવાનો હતો. અસ્મિતા પ્રોજેક્ટ વિશે જોઈએ તો અસ્મિતાનું ફૂલ ફોર્મ થાય છે ઓગમેન્ટેડ સ્ટડી મટીરિયલ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ થ્રુ ટ્રાન્સલેશન એન્ડ એકેડેમિક રાઇટિંગ. ઓકે, આનું ગુજરાતી કરીએ તો શું થાય? તો કે સ્ટડી મટીરિયલ છે એનું ઇન્ડિયન ઇન લેંગ્વેજીસમાં એટલે કે ઇન્ડિયાની ભાષામાં ટ્રાન્સલેશન કરવાનું છે અને એનું એકેડેમિક રાઇટિંગ કરવાનું છે, એટલે કે પુસ્તકો બનાવવાની છે. ઓકે, એનું ઓગમેન્ટેશન. ઓકે, હવે આગામી 5 વર્ષમાં ભારતીય ભાષાઓમાં 22,000 પુસ્તકોનું વિકસાવવાનો પહેલ છે. ઓકે, એટલે કે અલગ અલગ લેંગ્વેજીસમાં
જે છે એને 22,000 પુસ્તકો વિકસાવવાની છે ભારતીય ભાષાઓમાં. ઓકે, અને સહયોગ જોઈએ તો યુજીસી અને ભારતીય ભાષા સમિતિ એ સંયુક્ત પ્રયાસ કરશે, જે શિક્ષણ મંત્રાલયની હેઠળ ઉચ્ચ સત્તા સમિતિ ધરાવતી હોય છે. ઓકે, મતલબ કે આ સમિતિ છે ઉચ્ચ સત્તા ધરાવે છે. ભારતીય ભાષા જે સમિતિ છે એ આ મતલબ આનું હેન્ડલિંગનું બધું કામ આ કરશે. ઓકે, જે અસ્મિતા પ્રોજેક્ટ છે એનું. ઓકે, ઉદ્દેશ્ય જોઈએ તો શિક્ષણ પ્રણાલીમાં ભારતીય ભાષાઓને વધુ ઊંડાણપૂર્વક પ્રોત્સાહન અને સંકલિત કરવાનું છે. શીખવાના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે અને તેને વધુ સમાવિષ્ટ બનાવવાનો છે. ઓકે, અને વિવિધ ભારતીય ભાષાઓમાં જે શૈક્ષણિક સામગ્રી છે એની સુલભતા અને ગુણવત્તાની વધારવી જોઈએ. ઓકે, મતલબ આપણે ધારો કે ગુજરાતમાં જોઈ લે તો એન્જિનિયરિંગ કરવા જાય છે લોકો. ઓકે, તો એન્જિનિયરિંગમાં મોસ્ટલી આપણે ઇંગ્લિશમાં જ ભણવું પડે છે. ઓકે, તો એની જગ્યાએ જો ગુજરાતીમાં બુક્સ અવેલેબલ હોય અથવા તો હિન્દીમાં પણ હોય તો પણ બહુ ઇઝીલી પડે. ઓકે, એટલે કે આપણે જે રિજનલ લેંગ્વેજ છે તેમાં જ આપણે એન્જિનિયરિંગના બેસિક્સ છે તે આપણે સમજી શકીએ. ઓકે, નોડલ યુનિવર્સિટીઓ જેમાં વિવિધ પ્રદેશોના સભ્ય યુનિવર્સિટીઓ સાથે પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાનું છે અને એના માટે 13 યુનિવર્સિટીની ઓળખ કરવામાં આવી છે જે આ પ્રોજેક્ટમાં કામ કરશે સાથે મળીને. ઓકે, પછી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ બનાવવામાં આવી છે જે યુજીસી દ્વારા બનાવવામાં આવી છે, જે દરેક સોંપાયેલી ભાષામાં પુસ્તક લખવાની પ્રક્રિયા માટે એક ગાઈડ તરીકે કામ કરશે. ઓકે, હવે આની અંદર શેનો સમાવેશ થાય છે તો નોડલ અધિકારીઓ અને લેખકોને ઓળખ કરવાની છે, શીર્ષક વિષયક અને કાર્યક્રમની ફાળવણી કરવાની છે, લેખન સંપાદન અને હસ્તપ્રત રજૂઆત કરવાની છે, સમીક્ષા અને જે સાહિત્ય ચોરી તપાસ કરવાની છે, એટલે કે કોઈ બીજી ચોપડીમાંથી તો કોપી નથી કરી રહ્યા ને એનું પણ ધ્યાન રાખવાનું છે, અંતિમીકરણ, ડિઝાઇનિંગ અને પ્રૂફ રીડિંગ કરવાનું છે અને ઈ પ્રકાશન પણ બહાર પાડવાનું. ઈ પ્રકાશન એટલે કે ઈ બુક જે કહીએ તે બહાર પાડવાનું છે. ઓકે, એસઓપી એટલે તમને ખબર જ હોવી જોઈએ કે દરેક કંપનીની અલગ અલગ એસઓપી હોય છે. ઓકે, એસઓપી એટલે તમે માની લો કે ચા બનાવો છો. ઓકે, તો ચા બનાવો છો તો તેમાં પહેલા આપણે થોડું પાણી નાખીશું, દૂધ નાખશું, પછી ખાંડ નાખશું, ચા નાખશું, પછી આપણે એમાં આદુ નાખશું, પછી એને ઉકાળશું. ઓકે, હવે ઉકાળતા પહેલા એને ભૂલી જવાનું કે આપણે ચૂલો પણ ચાલુ નથી કર્યો. ઓકે, તો આવું બધું જે આપણે એક રીતે આને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કહે છે. ઓકે, તો આ પ્રોજેક્ટમાં પણ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે જે યુજીસી દ્વારા બનાવવામાં આવી છે. ઓકે, પહેલું જોઈએ તો બહુભાષા શબ્દકોશ છે જે ભારતીય ભાષાઓમાં તમામ શબ્દો અને તેમના અર્થો માટે એક બિંદુનો સંદર્ભ આપે છે. ઓકે, તો જેમ કે આપણે રન શબ્દ લઈ લઈએ તો રનનું આપણે મતલબ ભાગવું અથવા દોડવું અથવા હિન્દીમાં ભાગના, તો એવી રીતના અલગ અલગ જે શબ્દો છે એના મતલબ શબ્દકોશ બનાવવામાં આવશે. ઓકે, પછી એ ભારતીય ભાષા સમિતિ સહયોગથી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ છે એના દ્વારા બનાવવામાં આવશે. ઓકે, જે આ શબ્દકોશ છે અને એનો હેતુ જે છે એ આઈટી ઉદ્યોગો, સંશોધન, શિક્ષણ જેવા નવા યુગના જે ડોમેન્સ છે એમાં ભારતીય શબ્દો, શબ્દ સમૂહ અને વાક્યનો ઉપયોગ કરવામાં મદદ કરશે. ઓકે, વાયરસ ચેપ વિશે જોઈએ તો વાયરસ જે છે એ રેપ્ડોવિરિડે પરિવારનો છે અને જેમાં હડકવાના કારણ બનેલા લીસા વાયરસનો સમાવેશ થાય છે. ઓકે, વાયરસ જે છે એ સંક્રમણ જે છે વેક્ટર્સ દ્વારા, વેક્ટર્સ એટલે કયા કયા વેક્ટર્સ છે તો એમાં વેક્ટર્સમાં આપણે મચ્છર આવી જાય, માખી આવી જાય. ઓકે, તો એમાં વેક્ટર્સમાં જોઈએ તો સેન્ડ ફ્લાય છે. સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખી એવી રીતે આપણે ગુજરાતી કહી શકીએ. એની કેટલીક પ્રજાતિઓ દાખલા તરીકે ફ્લેબોટોમાઇન સેન્ડ ફ્લાય છે, પછી ફ્લેબોટોમસ પાપટાસી, તો આવા જે છે અને કેટલાક મચ્છરો પણ આની અંદર જેમાં એડિસ એજિપ્ટી, તો આ બધાનો સમાવેશ થાય છે. ઓકે, જે ચાંદીપુરા વાયરસ છે એની અંદર. ઓકે, પછી મિકેનિઝમમાં જોઈએ તો વાયરસ જે છે આ જંતુઓની લાળની ગ્રંથિઓમાં રહે છે અને તે કરડવાથી મનુષ્ય અથવા તો અન્ય જે કરોડરજ્જુ છે, અન્ય કરોડરજ્જુ એટલે કે જે પ્રાણીના પણ કરોડરજ્જુ છે તો એની અંદર ફેલાઈ શકે છે. અને આ ફેલાવો જે છે એ ચેપ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જે આપણે કરોડરજ્જુ કહીએ છીએ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે આપણે મગજથી જે આખું જે મતલબ આપણે ચાલે છે તેને આપણે નર્વસ સિસ્ટમ કહે છે, કરોડરજ્જુ છે, મગજ છે, એ બધું. ઓકે, તો એના સુધી પહોંચી નહીં શકે છે અને જે એન્સેફાલિટીસ છે એ મગજની પેશીઓને બળતરા કરે છે. ઓકે, જે મતલબ આ પ્રકારનો તરફ રોગ લઈ જાય છે. ઓકે, તો એના તરફ દોરી જાય છે. ઓકે, જોઈએ તો સવારમાં ઊંચો તાવ આવી શકે છે અને સાંજ સુધીમાં કિડની અથવા તો લીવરની સમસ્યાઓ પણ થઈ શકે છે. તો આટલું ગણતી મતલબ આટલો ઝડપથી એ ફેલાય છે. ઓકે, લક્ષણોમાં જોઈએ તો પ્રારંભિકમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે, તાવની તીવ્ર શરૂઆત થાય છે અને શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. પ્રગતિમાં જોઈએ તો બદલાયેલા જે સેન્સોરિયમ એટલે કે સેન્સ, તમારી જે મતલબ જે ટેસ્ટ કરવાની અથવા તો સાંભળવાની જે ક્ષમતા છે અથવા તો તમારી જે ટચની સેન્સરી સિસ્ટમ છે તો એને હુમલો કરી શકે છે એના પર. પછી એન્સેફાલિટીસ છે, શ્વાસની જે ઘણી તકલીફો થઈ શકે છે, રક્તસ્રાવની જે મૃત્યુઓ જોવા મળે છે અને એનિમિયા પણ થઈ શકે છે. ઓકે, પછી ગંભીર કેસોમાં જોઈએ તો એન્સેફાલિટીસ પછી ઝડપી પ્રગતિ જોવા મળે છે. હોસ્પિટલમાં દાખલ થયાના 24 થી 48 કલાકની અંદર સંભવિત મૃત્યુ પણ થઈ શકે છે. ઓકે, વૈજ્ઞાનિક જોઈએ તો મોટા ભાગે જે 15 વર્ષથી નાના બાળકો છે એમને જ અસર કરે છે. જોઈએ તો સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ
એટલે કે કોઈ ચોક્કસ એન્ટ્રીટ્રો વાયરલ થેરેપી અથવા તો રસી ઉપલબ્ધ નથી હાલમાં, અને મેનેજમેન્ટના લક્ષણોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે અત્યારે. ઓકે, ભારતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જોઈએ તો 1965 માં મહારાષ્ટ્રમાં જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફાટી નીકળેલો, પછી નોંધપાત્ર રોગચાળો જેમ કે મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં 2003-4માં ફેલાયેલો, અને સ્થાનિક વિસ્તારો જેમ કે મધ્ય ભારત અને જ્યાં સેન્ડ ફ્લાય અને મચ્છર જોવા મળે છે ત્યાં જોવા મળે છે. મોસ્ટલી અત્યારે આપણે ગુજરાત છે એમાં સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. ઓકે, આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.